તો ગાઈઝ આજના આપણા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે અને આજે આપણે આવ્યા છીએ મેદાનમાં. મેચ ચાલુ છે. મચ્છર બહુ ટાઈમ પછી કમબેક કરી. સૂર્યકુમાર યાદવ સ્કાય ડે 3 નું સ્કાય મોટા શરીર ઉપર ના જતા ખતરનાક પ્લેયર છે. આ લેડીઝ લાગે આ મોઢા હંતાળા છે. કેવું છે લે કઈ નહીં કેવું હું રમો. કાલ ટીમ બોલાવે છે જયલો રવિવારે. 20 જણા છે ભણવા વાળા ફીકર ફોન કર્યો એ આવતો હોય તો હા કે ન કે લાયસન્સ ના આપતો. હા હા આમ ઊંધા માતાજી અહીંયા હોય આવતા રહો. અહીંયા તો ગુંડ ખાડા કર્યા મરી જાવ. આવી જજો જાણીઓ રાજ્ય વિજય દેણો નહીં વિજય બેણો. આ તો જે હોય આ તો અમર છે. ફોન કરીને અમારા કાલનો માવા લવર. તું કયું લવર છે? વિમલ લવર. આ તો કેટલા વાગે આવી જાવ જોડો 9 વાગે આવી જવા લે. વિજ્ઞાન હાલ વિજ્ઞાન વાત કર દેવું દેવું ઓ તો ખોટ કરજી. 12 વાગે આવો તો તમે લ્યા એટલે 9-10 વાગે સુધી ચાલો ભાઈ. 12 વાગે ભાઈ હારો અડધો ટાઈમ થઈ જાય. 9 વાળા 9 આવી જવું પડે. સારું ટીમ બોલાવે છે ભાઈ કાલ રવિવારે. સ્કાય ને લીધો ને સૌથી પહેલા બ્લોગમાં સૌથી પહેલા એને જ લીધો. કાંઈ કે પાણીમાં બચાવે છે મોઢો ફોર્મર કરીએ નદીમાં કૂદી કૂદી પહેલા સહી માજી ફાઇનલ નોકરી તો એન્ટ્રી થાય નકર નહીં થાય. કલેક્ટર પેલા બધા મેચ રમીને જતા રહે છે. હવે આપણે રમશું. ટીમ બીમ પાડી છે. ટાઈમ પાસ કરીએ. શું એટલે આપણી બેટિંગ આવી હોય. બેટિંગ આપણી બેટિંગ આપણી બેટિંગ આવી છે. આપણા સિનિયર પ્લેયરે કમબેક કરી છે આજે. જોવા એક રંબા આયા જોવું છે અમે રિટાયરમેન્ટ ઉપર છું. રિટાયર લઈ લે પણ હવે ઉંમર થઈ છે તમારી. લઈ લેવું છોકરાને ચાન્સ આપે. કેટલી ઉંમર થઈ હવે? 40 થઈ ગઈ તો હવે તો ધોની રમત છે હજી. રમશું હા મારા હાર્ડ હીટર. શું કેવું છે આનંદભાઈ? આપણે કેટલા રન મારવા પડશે જીતવા માટે? રન મારવા પડશે. 80 મારશો તો ઓછા 2 ઓવરમાં જતા રહે. રી બોલર કોણ બીજું કોઈ નહીં. રન થોડા દૂસરી હોર. આ બલ્લુનું ઇન્ટરવ્યુ લઈને તું જા. બલ્લુ જો એ 30 નો સેટ. હે 30 ના સેટ તને ઓય હે બલ્લુ અરે તારો ઇન્ટરવ્યુ લેવાનો મારે. 30 નો સેટ નહીં મુવાર ભાઈ. કાલ 6 બોલમાં 7 રન નહીં થયા. તું હતો બોલર? 7 રન નહીં થયા. બોલર તું હતો? હું નતો પણ મારી ટીપ હતી. લેગ સ્પિનર બોલર લાયા હતા. હા મતલબ સારો બોલર હતો. હા 6 બોલમાં 7 રન ના કરવા દીધા. મેડન ઓવર નોખી. ઓહો એવો ખતરનાક બોલર હતો. હું તો મારી સ્પીડ 163 164 પડે. શોએબ અખ્તર કરતા ઉપર. શોએબ અખ્તર તો મારા બાજુ ટીપ લેવા આપતો. એવું આપણે કેટલા રન મારવા પડશે હાલ જીતવા માટે? હાલ જીતવા માટે તો 50 રન તો બહુ થઈ જાય ટીમ માટે. બરોબર છે. આપણા બધા ખતરનાક છે કે બોલરો? એ તો મારો દોમ આવતો નહીં. હા આંદોલન કરવું પડશે આપણે. હું રસલ છું તો મારો દોમ નહીં આવતો યાર. રસલ જ હાલ આઉટ ઓફ ફોર્મ ને એટલે વાડુ કાલ પહેલા દળ છક્કો માર્યો તો. શું વાત કરે તો તાણે 4 દડા ગાધા પછી. આપણે 6 ઓવરમાં 85 રનનો ટાર્ગેટ આપ્યો છે. જોઈએ એવું થાય. બ્લોગમાં બન્યા જો આગળ. આપણે 2 મેચ રમ્યા. એક આપણે જીત્યા એક ઘેરે જીત્યા છે. એક ઓવરમાં 16 આવ્યા હતા પણ આ જાય સ્કાય કરવા ના દીધા. એક ઓવરમાં 16 हमने चैलेंज दिया था बॉलिंग डालते हम चैलेंज दिया था 500 रुपए. गुजराती मत बोल पड़. गुजराती मत વધો નહીં આપણે. चले जाओ यहाँ से फुटो घर चलो. હો ભાઈ થયું નહીં પણ એક જીત્યા ને ગારે શું ફરક પડે.
फर्क पड़े हमारे बॉलिंग लाइन पर। हाँ ये बात साची। रविवार की प्रैक्टिस हो गई, हमारे रविवार की प्रैक्टिस हो गई, हम फिनिशर बन जाएंगे अब रविवार के दिन। બોલિંગ ખાલી સોમથી શનિ જ કરવાની હે? सोमती शनि खाई। હા તો આજનો આપણો વ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. ફરી એક નવા વ્લોગમાં મળશું આપણે. જય માતાજી.